જરી ભરેલા સાફા ફેમ ભાઈ શ્રી ઉદયભાઈ દાદલ જે સિંગર છે, નામચીન કલાકાર છે, બોટાદથી આપણે બિલોંગ કરે છે. એમનો ઓર્ડર પણ અમે જ કમ્પ્લીટ કરેલો છે અને એમના મેરેજનું બધું કલેક્શન મેં મારી ચોઈસથી એમને બનાવીને પહેરાવેલું છે. અને આજે એ વસ્તુ અત્યારે ટ્રેન્ડિંગ થઈ ગઈ છે. અંગરખામાં એનો અત્યારે ક્રેશ ફૂલ છે, જે ઉદયભાઈ દાદલે પહેરેલું છે. એ ચોઈસથી જ આ ભાઈને અત્યારે આપણે તૈયાર કરીએ છીએ. ફોનમાં 7 વાગ્યા છે અને તારના ફોનમાં લેવા આવી ગયા છે ભાઈ. એટલે હાલો રાજુલા બોલો લ્યો. હું મસ્તી તો ખૂતો તો તોય ખબર નથી ને આ ભાઈ જો લ્યો. અત્યારે જયુભાઈ, પારસભાઈ અને આ ભાઈ પણ આવી ગયા છે, સુમિતભાઈ લેવા રાજુલા જવાનું છે. ચાલો ભાઈ, ચલો ભાઈ. કેમનું થાય જોઈએ. ચાલો, કાંઈ ખબર નથી શું પ્લાન છે. અમારી ગાડી ભૂખી થઈ ગઈ છે અત્યારના બોરમાં. ગેસ પુરાઈ નાખીએ, કાંઈ ખબર નથી ક્યાં અત્યારના બોરમાં લઈ જાય છે. કેટલા પુરાવો છે કાંઈ ખબર નથી. ચાલો જોઈએ હવે ક્યાં લઈ જાય છે ક્યાં નથી લઈ જતા. રાજુલાનું નામ આપ્યું છે હવે, પછી જ્યાં લઈ જાય ત્યાં ભાઈ દઈ દે. કઈક ગોટાળા થઈ ગયા. જયુભાઈ જો કઈ હરકો જવાબ નથી આપતા અત્યારે. બે બેટ કાઢે છે. કેટલા થયા ભાઈ? 500 રૂપિયાનો ગેસ પુરાયો છે. મતલબ ફૂલ પેલા તો ગેસ હતો જ ત્યાં 97-80 પૈસા. આપી દો ભાઈ પેમેન્ટ. આપી દીધો. પેલા તો ગેસ હતો એમ તો હાવ નતા કા ખાલી ફૂલ કરાવી નાખ્યો છે જયુભાઈ. હે જયુભાઈ કેટલા થયા? તો કાંઈ છે ગેસ તો પૂરી નાખી હાલવા. હવે હા કરતું જવું પડે, સસ્તા બેરાજ ન થાય. આખું પેટ બગાડ્યું જયું ભાઈ. આ તો હું તો નહીં સ્ટીયરિંગ બગાડ્યું છે. સ્ટીયરિંગ પણ બગાડ્યું છે. તાત તો તૈયાર થઈ જાય છે. તાત કે ફુવારો માર્યો છે. હા એકત્રે કાલ પરમ દી નીકળવાનું હોય. કાલ લગભગ તો ગાઈસ ફરીને પાછો ગેસ પુરાઈ નાખી. સીએનજી સાતો પારસભાઈ જયભાઈ કેમ રહ્યું? ગેસની બાઈસ આવી હે. કયા ગામ પહોંચ્યા? પારસ રાજુલા પહોંચવા હો તો પુરાઈ નાખી ખાલી ન થાય. જામનગર પહોંચી ગયા છે. ભાઈને કપડાં લેવાના છે ને એ માટે લાવ્યો છે અમને. હવે ક્લાયન્ટ ક્યાં દુકાન છે ગોતી છે જામનગરમાં. ગયેલા માર્કેટ છે જામનગરનું, જામનગર પોલીસ સ્ટેશન. રાજુલા, સોરી ભાઈ નામ યાદ રહેતું નથી. રાજુલા મને આ પોલીસ સ્ટેશન નામ યાદ આવ્યું પછી ખબર પડ્યો. આઈ એમ સોરી બ્રો. રાજુલામાં આવી ગયા છે. આ તુલસી પાર્કમાં ઊભા છે. આ એરિયાનું નામ છે એવું કાંઈક છે, મને નથી ખબર. હવે કપડાં લેવાના છે. અહીંયા એ દુકાને જ આવી છે. કઈ જગ્યાએ છે ભાઈને બોલાવી છે. તમારી દુકાન ક્યાં છે? આ ભાઈ અમારા પારસભાઈ જોઈએ છે દુકાન, રીલ્સ જોઈએ છે અને એ રીલ્સના માધ્યમથી અત્યારે અહીંયા કપડાં લેવા આવે છે. બોલો લ્યો ક્યાં દખ લેવો? આ રીલ્સ તો બધું ન કરાવે તોય તો ભાઈને ગમ્યા છે. ભાઈના લગ્ન છે તો એના શોખ પૂરા કરવા પડશે. ચાલો કોઈ વાંધો નહીં. હવે જોઈએ કઈ દુકાન છે ત્યાં તમને મળું ડાયરેક્ટ. ચલો જયભાઈ રાજુલામાં જરૂરથી આ મુરલીધરમાં પધારજો. ચા આમ તો હું બહાર ગામ નથી પીતો પણ અહીંયા ચા પીધી એટલે મોજ આવી ગઈ ચા પીવાની. ભાઈની ચા જરૂરથી પધારજો. પોલીસ સ્ટેશનની બાજુમાં જ છે ચા. મોજ આવો એટલે તો જ આવો, મજા આવી જાય ચા પીવાની. હે ભારતભાઈ ભાઈની મોટું જોઈ લો અને ચા પીવાની જરૂર મજા આવશે તમને દ્વારકાધીશની. કાંઈ જ રાજુલામાં પણ થિયરની તૈયારી થઈ ગઈ છે. તમે 14 રહ્યા ને 14 કે 15 દિવસ ત્યાં છે. મને બહુ ઇન્ટરેસ્ટ નથી નાના છોકરાના કપડા અને હવે અમારા
ભારતભાઈ લાવ્યા તો જોઈએ છે કેવી કેવી રીતના થાય છે તો રીલ્સના માધ્યમથી લાવ્યા છે રાજુલામાં પહોંચી ગયા છે દુકાનનું નામ કાંઈક એવું છે રજવાડી કલેક્શન એવી રીતના છે જામ્યું હા તો વ્યવસ્થિત છે આ તો જોવા જેવું છે કોઈ વાંધો નહીં ભાઈ આવે છે પછી દુકાન ખોલે અને જોવાનું ભાઈને શું ગમ્યું છે એ જોવાનું તો વસ્તુ સ્પેશિયલ સીવડાવવાના છે હવે ભાઈની દુકાને કેવી છે અંદરથી જોઈ બહારથી તો જોરદાર લાગે છે રજવાડી કલેક્શન ત્યાં જઈ ભાઈ ચાલો બોલાવી ભાઈ ને આવે ત્યારે મળીએ તમને ગયા છે હવે તાળું ખોલી દીધું જોઈએ અંદર જઈને કેવું છે અંદર દુકાનની વાત કરું ચાલો તમે અંદરથી દેખાડું કેવી મસ્ત મજા આવી જાય એવી દુકાન છે રજવાડી કલેક્શન ચાલો આ બહારથી તો કાંઈક આવી રીતના છે પણ અંદરથી દેખાડું જો આપણા પારસભાઈ અંદર બેઠા છે એન્ટર થયેલા રીતના કાંઈક છે આપણા જયુભાઈ બેઠા છે દુકાન એક નંબર ભાઈની કલેક્શન તમે જો એવું મસ્ત છે આ સાઈડ પછી તમને આગળ બતાવો ચાલો તો ગાઈસ અમારા પારસભાઈ કંટાળી ગયા છે કે ઘડીક બેહીને ગાયને ગરાગી જાજી છે એટલે થોડાક એમની પણ કામમાં છે અમારા બે ભાઈ ચા પી દઈએ છીએ અત્યારે બે ફેરું ચા પીવડાવી છે ભાઈ કેવું ગમાડો છે જોઈએ છે ભાઈ છેટ અહીંયા તો લાવ્યા છે અંતે મારા પારસભાઈનો વારો આવી ગયો છે હવે જોઈએ છે પારસભાઈ કેવું ગમાડે છે માપને એ બધું લે છે રીતને જરી ભરેલા સાફા ફ્રેમ ભાઈ શ્રી ઉદયભાઈ દાદલ જે સિંગર છે નામચીન કલાકાર છે બોટાદથી આપણે બિલોંગ કરે છે એમનો ઓર્ડર પણ અમે જ કમ્પ્લીટ કરેલો છે અને એમના મેરેજનું બધું કલેક્શન મેં મારી ચોઈસથી અમે બનાવીને પહેરાવેલું છે અને આજે એ વસ્તુ અત્યારે ટ્રેન્ડિંગ થઈ ગઈ છે અંગરેખામાં એનો અત્યારે ક્રેશ ફૂલ છે જે ઉદયભાઈ દાદલે પહેરેલું છે એ ચોઈસથી જ આ ભાઈને અત્યારે આપણે તૈયાર કરીએ છીએ આપણો સાપો રેડી થઈ ગયો છે આ બાજુ જો છેલ્લું ફિનિશિંગ હાલે છે ભાઈને લાશ પહેરાવી રહ્યા છે જો આ છે એ જૂની પરંપરાગત વસ્તુ જે વર્ષોથી આવેલું આવે છે જે રાણી સીતાના કોઈનથી રાખી સજાવટ કરવામાં આવે તલવાર માટેનું આ સ્ટેન્ડર્ડ છે ભરાજામાં તલવાર રાખવાની આવે અત્યારે આપણું સુશોભન થઈ ગયું છે આવી રીતના હજી તૈયાર કર્યો છે ભાઈને હાથમાં તલવાર પકડાવી પારસભાઈ સામે પક્ષવાળા તૈયાર હોય તો હાલો સીધા વયા જાય. જો સામે પક્ષવાળા એ ઉતરતો નતું ત્યારે કીધું. હવે અમારા ભાઈ તૈયાર થઈ ગયા છે કેવા લાગે છે કોમેન્ટ કરજો જરૂરથી મજા આવી ગયા અહીંયા રજવાડી કલેક્શનમાં રાજુલામાં તમે પધારો અમે તો પધારી ગયા તમારે જેવું જોઈએ એવું મળી જશે તમને આવો ફટાફટ હાલો સો ગાઈસ બધું બુકિંગ થઈ ગયું છે બધું બિલ બની ગયું બધી રીતના કમ્પ્લીટ થઈ ગયું છે હવે ડાયરેક્ટ નાસ્તો કરવા જાય કારણ કે 5 વાગી ગયા છે ભાઈ આપણે પોતે નાસ્તો કરવા લઈ જાય છે કે જ્યાં આપણે બધા હારે જઈએ આવો આમનો પ્રેમ છે બોલો લ્યો ગાઈસ નાસ્તો કરવા જઈએ છીએ અહીંયા હવે રાજુલામાં ખબર નહીં ગાઈસ ભાઈની બીજી શોપમાં આવી ગયા છે કપડાની અહીંયા પણ જરૂરથી પધારજો ભાઈને જોઈએ કપડાનું કલેક્શન યાર જોરદાર થાય જો ભાઈ કાંઈ ઘટતું નથી નાઇટ ડ્રેસથી માંડી જે કાંઈ તમારા કપડાં જોતું હોય એ બધા મળી જવાના છે તમને અહીંયા એટલે જરૂરથી પધારો અહીંયા પણ જો મોજ આવી જાય કપડામાં એકથી એક બસ જયરાજ થયું ભાઈ કપડાં જોઈ રહ્યા ચાલો હું તમને બીજે દેખાડું કેવું છે શર્ટ એકથી એક છે પેન્ટું પણ એકથી એક છે તમારે જે
જેમાં જોઈશે એમાં મળી જશે. જો ડિઝાઇનમાં એક નંબર છે યાર ભાઈ. શર્ટ પણ ટ્રેન્ડિંગ શર્ટ, ટ્રેન્ડિંગ ટી શર્ટ, બધું ટ્રેન્ડિંગ તમને મળશે. જરૂરથી પધારજો, જોઈ જજો. જોવાના કાંઈ પૈસા નથી, બરાબર. ચાલો હું પણ કપડાં જોઈ લઉં કેવું છે. પણ આપણે દિવાળ છે જે આપણે શોપિંગ કરવાની બાકી છે. કારણ કે હું કેમાંથી નથી કરતો, કારણ કે મારા હજી મોટા આપણા નાના ભાઈને બાકી છે, મોટા ભાઈને કપડાં લેવાના બાકી છે. એટલે બધા એક હારે જવાના છે પાછા, કારણ કે આપણા ભાઈના લગ્ન છે, તમને ખબર જ છે કાના ભાઈના. એટલે આપણે આનથી નથી લેવાના કપડાં, બોટાદથી કપડાં લેવાના. આપણા રોહિતભાઈને પણ કપડાં લેવાના બાકી છે. એટલે વિડીયો પસંદ આવતો લાઈક તો કરજો હો બરાબર, ફોલો કરી નાખજો. હજી જો ટાઈમ મળે તો સિંહ દીપડા દેખાડવાની પણ વાત છે. જો મળી જાય સિંહ દીપડા જોવા તો જોઉં છું આપણે. ચાલો કપડાં બપડા જો ડાયરેક્ટ તમને ગાડીમાં મળું. તો ગાઈસ શ્રીધરા ગળધરામાંના ખોડિયાલમાંના મંદિરે આવ્યા છે રાતના. જો આ ડેમ છે અહીંયા, અને માં ખોડિયાલમાંનું મંદિર છે ગળધરાવાળા ખોડિયાલમાં. અમે નારિયેળની ચડાવી રહ્યા છે આપણા ભાઈઓ. અમે દર્શન કરી લીધા બહારથી. તો મંદિર તો બંધ થઈ ગયું હતું, કારણ કે આ મંદિર આરતી થઈ જાય પછી બંધ થઈ જાય છે. એટલે અમે બહારથી દર્શન કરી લીધા. નારિયેળની ચડાવી દીધું, ચૂંદડી પણ માં ખોડિયાલમાંની ચડાવી દીધી. આનાથી બહારથી દર્શન કરી અને રાતનું જો કેવો સુમકાર છે, બધું જંગલમાં જ છે બોલો. ના મોટો જબર ડેમ છે અહીંયા. જો આ લાઇટિંગ જે થાય એ મોટો જબર ડેમ છે. આ બધો પાણીનો તમને અવાજ આવે છે સાઈડ બેકગ્રાઉન્ડમાં આવે છે ને પાણીનો. ચાલો તારે દર્શન કરી લીધા છે. ચાલો હું તમને હવે આગળ મળીએ, આગળ શું કરીએ છીએ હવે. કારણ કે થાકી ગયા હતા ને તો હું તો હુઈ જ ગયો હતો. પછી અહીંયાથી ફોરવ્હીલમાં બેન હુઈ જ ગયો. પછી વાત ના પૂછશે એટલે ભાઈ ફોટો શૂટિંગ કરી રહ્યા છે. આ હેઠળનો આમ તમે વ્યૂ જુઓ, આ ડેમ ઉપર છે. અમે એટલું ઊંચું લાગે ને વાત ના પૂછો. આ ડેમના પાટિયા જો જોરદાર વ્યૂ. સામે ખોડિયાલમાંનું મંદિર, આ જંગલ જ છે બધું, વાત ના પૂછો એટલું. અત્યારે મારી ગાડી અહીંયા પડી છે. અમે ડેમ ઉપર છીએ. આ સાઈડ ન કરું પાણી, આ સાઈડ ન કરો ખાડો, માં ખોડિયાલમાંનું મંદિર. ખૂબ મોજ, મજા આવી ગઈ. રાતના વાગ્યા છે 9, સાડા 9 જેવું. તો ડાયરેક્ટ આપણે બોટાદ જવા માટે નીકળી જવાનું છે. એ ખાલી અહીંયા દર્શન કરવા આવ્યા હતા ખોડિયાલમાંના. ચાલો કોઈ વાંધો નહીં, તમને ડાયરેક્ટ ગાડીમાં મળું. ગુડ નાઇટ. થોડોક ગેસ પુરાઈ દઈ, પાછી ગાડી અમારી ભૂખી થઈ ગઈ છે. તમે મસ્ત લીધું છે, બીજું કાંઈ છે નહીં. પણ હવે થોડીક વોમિટિંગની ડર છે. વોમિટિંગ ન થાય તો મારી ગાડી ત્યાં ગેસ પુરાઈ જાય. સીએનજી ગેસ છે આ તો ભાઈ. ચાલો તારે હવે તમને ડાયરેક્ટ બોટાદ મળવું તો, અથવા કાંઈ પણ નવું કંઈક થાય તો હું કંઈક બતાવીશ તમને. ડાયરેક્ટ બોટાદ મળું, કારણ કે હવે ડાયરેક્ટ ગાડીમાં બે રહેવાનું છે ને બોટાદ ઉતરવાનું છે. એટલે એ જ કરવાનું, બીજું કાંઈ છે નહીં. રસ્તામાં કંઈક અમેઝિંગ થાય તો દેખાડું તમને. અને હું તો હારી પેટનો થાકી ગયો, પછી હું જાગીને ડાયરેક્ટ ઘર આવી ગયો. આપણે ઘરે આવી ગયા. વિડીયો પસંદ આવે લાઈક કરવાનું ભૂલતા નહીં. બાય બાય.